જેમ તમે કીધું કે શુદ્ધ સાત્વિક આહાર આપણે ભગવાનને આપી શકાય, તો કાંદા લસણ જે છે એ શુદ્ધ સાત્વિકમાં નથી આવતું? કારણ કે ઘણીવાર આપણને કહેવામાં આવે કે ભગવાનને કાંદા લસણ વાળું નહીં ધરાવવું જોઈએ. કાંદા લસણ જે છે એની ઘણી ઘણી વાત છે, અને કાંદા લસણ અત્યારનું તો ફેવરિટ છે. પણ શાસ્ત્ર, સાધુ, સંતો, અમુક ધર્મ સંપ્રદાય ના પાડે છે, અને આપણે એની વગર હાલતું નથી. અને એમાં પણ વરસાદમાં તો ભાઈ, અને તમે ના પાડો છો તો ભાઈ બધું ભગવાને ખાવા માટે બનાવ્યું છે, તો કાંદા લસણ ખાવા માટે બનાવ્યું. ખાવા દો ને ભાઈ, આમ શા માટે નડો છો તમે? કાંઈ વાંધો નથી. જો બધું ભગવાને ખાવા માટે બનાવ્યું છે, ધતુરાના પાણી ખાવ, બધું ભગવાને ખાવા માટે બનાવ્યું છે, પણ ખાવા માટે વ્યક્તિને પણ નિયુક્ત કરે છે કે આ કોને ખાવું. કાંદા લસણમાં તામસિકતા વધારે છે, જે કામ વાસનાને વધારે ઉત્તેજિત કરે છે, એટલા માટે નથી ખાતા. ત્રીજું કારણ એ છે, કાંદા લસણની ઉત્પત્તિ એક અસુરના બ્લડમાંથી થઈ છે, બ્લડ અને હાડકામાંથી થઈ છે, એટલા માટે નથી ખાતા. અને મુખ્ય કારણ છે શાસ્ત્રના કે આને ન ખાવું જોઈએ. કે જ્યારે સમુદ્ર મંથન થયું, દેવતાને દાનવો જ્યારે મોહિની અવતાર અમૃતનો કળશ લઈને આવ્યા, ધન્વંતરીને મોહિને લઈ લીધો અને બધાને વેચતા હતા. પહેલા દેવતાઓને આપવાનું નક્કી કર્યું. એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ સાહેબ બેસી ગયા, રૂપ બદલીને આપ્યું અમૃત. ભગવાને બધાને વેચતા હતા, અને એમાં વચ્ચે જે રૂપ બદલીને એને આપ્યું, એને લીધું, ને જલ્દી એને ખબર પડી ગયા, ખબર પડશે ને પેલા પી જાવ. જેવું પી ગયા એટલે ચંદ્ર અને સૂર્યએ કીધું કે આ સૂર છે પ્રભુ. એટલે ભગવાને તરત જ એનું ગળું કાપી નાખ્યું. ભગવાન મોહિની સુદર્શન ચક્રથી ગળું કાપી નાખ્યું. ગળું કાપ્યું, પણ એને પી લીધું. અને એના જે લોહીના છાંટા જે પડ્યા અને હાડકા જે પડ્યા, એવું કહે છે કે જે લોહીમાંથી કાંદાની ઉત્પત્તિ થઈ અને હાડકામાંથી લસણની ઉત્પત્તિ. એને ઔષધિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અમૃત પી લીધું હતું.